જય જલારામ બધાને. જય શ્રી કૃષ્ણ. આપણે હર ગુરુવારે શ્રીમદ ભગવદ ગીતા ઉપર વાતો કરીએ છીએ. શ્રીમદ ભગવદ ગીતા જે મહાન ગ્રંથ છે, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, જેને પોતે સ્વમુખે ગાયેલા ગ્રંથને આપણે સમજવાનું, જાણવાનું, આપણા જીવનમાં ઉતારવાની આપણે એને કોશિશ કરીએ છીએ. એટલે આપણે શરૂઆતમાં જ શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકોનું પઠન કરીએ છીએ, પારાયણ કરીએ છીએ. તો આપણે અત્યારે આઈ થિંક 24 અને 25 લેવાઈ ગયા હતા. 26 ને 27 ના શ્લોકનું અહીંયા આપણે પારાયણ કરીશું. ઓકે. અથ ચૈનમ નિત્યજાતમ અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વં મહાબાહો તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસि નૈવં શોચિતુમર્હસि અથ ચૈનમ નિત્યજાતમ નિત્યં વા મન્યસે મૃતમ તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસि અથ ચૈનમ નિત્યજાતમ નિત્યં વા મન્યસે મૃતમ તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસિ. હવે 27મો શ્લોક. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મામૃતસ્ય ચ ધ્રુવં જન્મામૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસि ન ત્વં શોચિતુમર્હસि. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મામૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસિ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મામૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસિ. કેટલું સરસ લાગે છે. કેમ કે જન્મેલાનું મરણ અને મરેલાનું જન્મ નિશ્ચિત છે. તેથી તું આ ઉપાય વગરના વિષયમાં શોક કરવાને યોગ્ય નથી. આખી જ શ્રીમદ ભગવદ ગીતા આપણને શોકમાંથી મુક્ત કરવા માટે છે. એમ કે ને કે અર્જુન જેમ વિષાદ થયો એમ આપણને બધાને જ વિષાદ થાય છે. જીવન એક રણાંગણ છે. કરવું ન કરવું, આ લઉં પેલું લઉં, એ યુદ્ધ જ છે. યુદ્ધ એટલે આપણે કઈ રણભૂમિમાં જઈને લડવા માટેનું યુદ્ધની અહીંયા વાત નથી. મનુષ્ય માત્ર જન્મથી લઈને મૃત્યુ સુધી સતત સંઘર્ષ જ કરે છે. પણ એ સંઘર્ષની અંદર આપણે કઈ રીતે બહાર આવીએ, આપણે સાચી દિશા આપણને કઈ રીતે મળે, એ જો મનુષ્યને હાથમાં આપણે શીખી જઈએ ને તો એ ઉત્તમ જીવનની ચાવી કહેવાય. એટલે એક શ્રીમદ ભગવદ ગીતાને તો આપણે ફોલો કરીએ છીએ, આચરણમાં લાવીએ છીએ. પણ હું આજે એક કહેવાય ને કે વિપશ્યનાની અંદર જે જઈને આવી, જે ધમ વિપશ્યના જે સેન્ટર છે એનું તમને આજે થોડી વાતો કરવા માંગુ છું. કે જે વસ્તુ આપણે જીવનમાં, જે મનુષ્ય શ્રીમદ ભગવદ ગીતા અથવા આપણા કોઈ પણ આપણે શું કહેવાય જન્મજાત વૈષ્ણવ છીએ, આપણે અલગ અલગ સંપ્રદાય સાથે સંકળાયેલા છીએ, એટલે ટૂંકમાં જે ધર્મને આપણે માનીએ છીએ એ ધર્મ આપણને શું શીખવે છે તો કે સત્ય તરફ લઈ જાય, ઈશ્વર તરફ પ્રયાણ આપણું કરે, એ જ આપણને શીખવે છે ને. પણ આ જે વસ્તુ જે છે, હું જે માણીને આવી, જે જોઈને આવી, એની હું તમને અહીંયા શેર કરીશ વાતો. કે એ વસ્તુ શું કહેવા માંગે છે કે જે વસ્તુ આપણે જાણીએ છીએ, રાગ જે છે, રાગ એટલે સુખ. સુખ આપણને શું ઉત્પન્ન કરે? આપણા જીવનમાં રાગ આવે, જોઈએ જોઈએ જોઈએ. અને દુઃખ આપણને નથી જોઈતું, બરાબર? એ આપણા જીવનમાં દ્વેષ નિર્માણ કરે. આપણી ધારેલું જે વસ્તુ થઈ જાય તો આપણને સુખ મળે, આપણી ન ધારેલી વસ્તુ થાય તો આપણને દુઃખ થાય. તો આ બંનેમાંથી મુક્તિ આપણે કઈ રીતે લાવી શકીશું? તો કે વિપશ્યનાની અંદર આ લોકો ગોયંકાજીનું જે વિપશ્યના સેન્ટરની અંદર જઈને આવી, એ વસ્તુ આપણને એ જ શીખવે છે કે એ લોકોએ, જો હું વર્ષોથી ગીતાની અંદર જાણું છું કે દુઃખેશ્વનુદ્વિગ્ન મનઃ સુખેષુ વિગત સ્પૃહ વિતરાગ ધિ
મુનિરુચ્યતે સ્થિતઘી મુનિરુચ્યતે. સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા ગીતાકારે કીધી કે દુઃખમાં ઉદ્વિગ્ન ન થા, સુખમાં છકી ન જા, સુખ દુઃખમાં સમ રહેવું. પણ કઈ રીતે રહેવું? પ્રેક્ટિકલ જોઈએ ને લાઈફમાં. આપણે બધા જે કહીએ છીએ કે દુઃખ છે જ નહીં, સુખ છે જ નહીં, બધા જાણીએ છીએ ઘડી ક્ષણિક છે, પણ જો દુઃખ આવે તો આપણે કેવા ભાંગી જઈએ છીએ અને સુખ આવે તો આપણે કેવા છકી જઈએ છીએ. આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ, આપણે ઈશ્વરને ભૂલી જઈએ છીએ. પણ આ લોકોએ આપણા ઉપર 10 દિવસ જે પ્રયોગ કર્યો છે એ અફલાતુન છે. જુઓ, સૌથી એનું શિડ્યુલ કહું, લોકો એવું કહે છે કે 4 વાગે ઉઠવાનું, રાતે 9 વાગે સુઈ જવાનું. પણ એક વખત તમે માણીને તો આવો, એક વખત જોઈને આવો, એક વખત કરીને આવો. ન ફાવે તો બીજે ત્રીજે દિવસે ત્યાંથી નીકળી જવાની પણ છૂટ છે. પણ એક વખત જઈને આવીએ ને તો ખબર પડે કે આ લોકોએ આપણને જે એક ધારા બેસાડીને, ધ્યાનમાં બેસાડીને, ખબર નહીં કોઈ વ્યક્તિ હું મારી લાઈફમાં પહેલી વહેલી મૌન રહી એમ. આપણે કોઈ દિવસ મૌન ન રહી શક્યા હોય તો આ એક ધારું 10 દિવસ આપણે મૌન રહેવાનું હોય. અને એવું નથી મૌન જ રહેવાનું. તમે ધારો તો વચ્ચે વચ્ચે અટવાવ તો ત્યાં સેવિકાઓ બહેનો હોય, તેને ટીચર હોય, એને આપણે પ્રશ્ન પૂછી શકીએ કે મને આમ થાય છે, મને મારાથી બેસાતું નથી અથવા મારાથી આંખ બંધ નથી થતી. તમને જે પ્રશ્ન હોય ને એ બધા જ પ્રશ્નોનો એ લોકો આપણને જવાબ આપે. અને આપણે એ વસ્તુ કેવી છે ખબર? હમણાં મેં વાત કરી હતી આપણે બધા મેળા કે ગોળ બહુ જ ગળ્યો, બહુ જ ભાવે, પણ ખાવ તો ખબર પડે ને. એના જેવું છે. એક વખત હું એમ કહું બહુ સારી, પણ આપણે બધા એક વખત કરીએ ને તો ખબર પડે કે કઈ રીતની સારી છે. એટલે આ વિપશ્યના જે છે ને એની અંદર કેવું છે કે આખા મન ઉપરનો પ્રયોગ છે. એક વસ્તુ તો હું લખી દઉં, આપણે જો બધા જ ધ્યાનમાં બેસતા હોય તો બધાનો આ પ્રશ્ન હોય કે આપણે ભ્રમિત થઈ જઈએ છીએ, ચલો બીજે વયા જઈએ છીએ, ઈશ્વરની મૂર્તિ આવતી નથી, બધા વિચારો વિકારો આપણને પજવે છે. તો આ 10 દિવસ આ લોકો સતત ધ્યાન કરાવે. જો હું તમને શિડ્યુલ કહું એનું કે આખા દિવસના 24 કલાક હોય, એમાંથી 12 કલાક બેસવાનું ધ્યાનમાં, 7 કલાક ઊંઘવાના અને બાકીની 5 કલાકમાં નાવ ધોવ, ખાવ પીવો, આટલું જ કામ. તમારા કપડાં પણ ત્યાં ધોવા માટે હોય. તમારી જાતે તમારે એક જોડી કપડાં ન ધોવા હોય ને તોય ચાલે. આપણે અંદરના વસ્તુ ધોઈ નાખીએ જાતે ને બાકીના ઉપલા કપડા આપણે ત્યાં દેવા હોય ને તો ઈ પણ સેવા તમારી કરવા તૈયાર હોય. ઈ લોકોએ તે ધોબી સેવા એવું લખ્યું હોય. પછી તમારે જે છેલ્લે દિવસે જે નાખવા હોય તે નાખો. કોઈ પરચી જ નહીં. ત્યાં ગલ્લો મૂકો, એમાં તમારી રીતે ગુપ્ત રીતે તમારે જે નાખવા હોય તે નાખી દો. કોઈ વસ્તુની માંગ જ નથી ત્યાં. એટલે ટૂંકમાં ઘણા લોકો એમ કે આપણે આખો દિવસ બેસીએ ને એટલે આપણી કમર રહી જાય. તો બેસવાની વ્યવસ્થા પણ ઈ લોકો એટલી સરસ કરી હોય કે રૂની ગાદી જેવું નીચે ગાદી હોય. પાછળ ટેકો જોતો હોય તો ટેકો પણ તમને મળે. ખુરશી જોતી હોય તો ખુરશી પણ મળે. જે રીતે તમને બેસવામાં કમ્ફર્ટેબલ આવે ને, હું મારી જ તમને કહું, પહેલે દિવસ ગઈ એટલે આપણે કેવા ઉત્સાહમાં હોઈએ. હું તો એમનેમ, મને કોઈ દિવસ કમરનો ને એવો પ્રોબ્લેમ નહીં એટલે મેં કીધું હું તો એમનેમ જ બેસી શકીશ એમ. પણ સવારથી સાંજ બેઠી ને ત્યાં કમર રહી ગઈ મારી. એટલે બીજે દિવસે મેં ટીચરને એવું કીધું કે મને બેસવા માટે પાછળ ટેકો જોશે. તો આરામથી હું જ્યારે બીજે દિવસે સાધના ખંડમાં આવી ને તો મારી જે જગ્યા હતી ને ત્યાં સરસ ઈ લોકોએ પાછળ આરામદાયક મને મળે ને એવું એને ગોઠવી આપ્યું હતું. એટલે ટૂંકમાં તમે જે રીતે જેવી આપણે માંગ કરીએ ને એવું ઈ લોકો આપણું પૂરી કરી આપે. આવી તો સેવા કોણ કરે આપણી? આપણા ઘરે 5 દિવસ લોકોને આપણે નહીં સાચવી શકીએ. આ લોકો 10-10 દિવસ વિના ફી, જે પહેલી વાર સાધક સેવા આવે ને એને ક્યાં એક આખી ફાઇલ ત્યાં વાંચવાની હોય, રૂલ્સ એના વાંચીને પછી અંદર આપણે એન્ટ્રી લેવાની હોય. તો એ વાંચીએ ને તેમાં પહેલું લખ્યું હોય કે જે પહેલી વાર વિપશ્યના કરે છે, આ સેવાની અંદર આવે છે, એની માટે 1 પણ રૂપિયાની ફી નથી. એને એમ જ કરવાની છે. પણ તમે 10 દિવસ એને સાંભળો, એનું ખાઓ પીવો, એનું રહીએ ને આપણે ત્યાં સાધના જોઈએ તો તમને 10મા દિવસે એવું થાય જ કે મેં જે આનંદ લીધો ને એ મારે આ આનંદ વ્યક્ત કરવો છે. એટલે કે એમને પાછું આપવું છે એટલે આપણે આપીએ છીએ. પણ ટૂંકમાં કોઈ ફી નથી. કોઈ જ વસ્તુનું બંધન નથી. અને હું એમ કહું કે સ્ત્રી જેટલી સેફ હશે ને આ સંસ્થાની અંદર, આપણે બહેનો, મેં 10 દિવસ રહીને જ્યારે એન્ટ્રી લઈએ ને ત્યારે ભાઈઓ બહેનો જોડે હોય. પછી જેવા આપણે આપણા ઓલા ક્ષેત્રમાં આવી જઈએ ને તો બેન અને ભાઈ બધા જ અલગ. તે છેક 10મે દિવસે જ્યારે પતે ને આપણી વિપશ્યના તે દિવસે તમે ભાઈઓના ચહેરા જુઓ, ત્યાં સુધી તમે અલગ હો. એટલે સેફ્ટી પણ બહુ સરસ આ લોકોએ કહેવાય ને કે આ લોકોએ એકદમ પ્લાનિંગથી આ બધી વસ્તુ કરેલી છે કે કોઈ ક્યારે પણ કોઈ આંગળી પણ ચીંધીને ન જાય. અને મન ઉપરનો અજોડ પ્રયોગ કેટલું સરસ જો પ્રકૃતિનું કેટલું એનું પ્રવચન આખો દિવસ આપણે જે સાધના કરીને પછી એમનું જે પ્રવચન હોય ને એ પ્રવચન તમે એક ચિત્તે સાંભળો ને એટલે તમને આખા દિવસનો જે પ્રશ્ન હોય ને કે આનું આમ કેમ ઈ પ્રવચનમાં જવાબ આપે.
અને એને જે ધર્મની વ્યાખ્યા કરી છે, આહા, એવી તો ક્યાંય હજી સુધી મેં કોઈના મોઢેથી નથી સાંભળી. એવી એને ધર્મની વ્યાખ્યા કરી. અને પ્રત્યેકની અંદર આપણે એક વખત જે વિપස්සના કરીને આવે ને, ક્યારેય રાગ દ્વેષ ના કરે. મન ઉપર પ્રસન્ન પ્રસન્ન મંગલ મંગલ જ થાય. અને હું પોતે અનુભવું છું. સાચે ભલે આ ગીતાની અંદર હું આટલી મંગલતા તરફ જ વળેલી હતી, નોટ ડાઉટ, પણ જે કહીએ ને કે જે આપણે જેવું સ્ટેપ હોય ને એનાથી આગળ આગળ ઈશ્વર આપણને લઈ જાય ને, તો મને ખુદ ને એવું થયું કે હે ઈશ્વર, હું બહુ ભાગ્યશાળી છું કે મને તે આની અંદર મોકલી. અને હું આ મન ઉપરનો જે પ્રયોગ હતો ને, કહેવાય ને કે આપણે આંખ બંધ કરીએ ને, તો આપણે અત્યાર સુધી કેવું કરતા હતા ખબર છે? આંખ બંધ કરું એટલે હું આપણા ઈષ્ટદેવ હોય, ઠાકોરજી છે, યોગેશ્વર ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, જે XYZ આપણે જે દેવી દેવતા, માતાજી, ભગવાન જેને માનતા હોય આંખ સામે આપણે લાવતા હોઈએ. હે, એ વસ્તુ કઈ હતી ખબર? આપણી ઈ મેડિટેશન નોટ ડાઉટ સારું જ છે આપણું, પણ આપણે રેડીમેડ લાવતા હતા. ખ્યાલ આવ્યો? સીધું બેઠેલી મૂર્તિ મારી આંખ સામે હું લાવવાની કોશિશ કરતી હતી કે હું ભગવાનને જમાડું છું, ભગવાનને નવરાવું છું, હું મંદિરે જાઉં છું, આમ કરું છું. પણ એ કરતા કરતા આપણે બધા જ કેવા પાછા ઓલા થઈ જઈએ ને, કામમાં વયા જઈએ, આપણે ભૂલી જઈએ, મૂર્તિ ક્યાંય વહી જાય, આપણે ઝઘડો કોકની હારે કરી આવી, આપણું મન જે છે એ કેટલી બધી ઇન્દ્રિયો, આપણી ઇન્દ્રિયો જે છે બીજી બધી જગ્યાએ ફરવા લાગતી હતી. પણ આ લોકો 3 દિવસ શું કરાવરાવે આપણી પાસે ખબર છે? એક ધારો આપણને નેચરલ જે આપણો શ્વાસ હોય છે ને, હે, યોગ વાળી વાત નથી. હા, મને પેલા એવું જ હતું કે ઊંડો શ્વાસ લેવાનો, છોડવાનો, ઊંડો શ્વાસ લેવાનો, તો કે ના, ઓનલી જે અત્યારે હું તમારી જોડે બોલું છું ને, તો પણ જો મને એક શ્વાસની અનુભૂતિ થશે. હું આંખ બંધ કરું ને તો મારો શ્વાસ જાય છે, આવે છે, મને દેખાશે. તો 3 દિવસ સુધી આ લોકો ફક્ત શ્વાસ ઉપર પ્રયોગ કરે. એ એટલું જ એ આપણને ઇન્ફોર્મેશન આપતા જાય કે તમે ઓનલી શ્વાસને જુઓ, શ્વાસને જુઓ. તો એ 3 દિવસ આપણે શ્વાસને જોતા જો ન કંટાળીએ ને, લોકો કંટાળે શું કામ ખબર? એ શ્વાસની ઉપર પ્રયોગ કરવામાં જ લોકો કંટાળે. બીજે દિવસે, ત્રીજે દિવસે તો ભાગી જ જાય. કેમ કે કંટાળો જ આવે કે આ ભાઈ હું નકરું શ્વાસ જોવાનો ને લાવવાનો. પણ એ જે શ્વાસ આપણે જોઈએ ને, હે, લાવતા જોઈએ ને, એ સમય દરમિયાન તમારા 2 દિવસમાં ટોટલી વિચારો આવતા હશે ને, બધા વયા જશે. બધા જ. કેવી કેવી અનુભૂતિ થાય લોકોને ખબર છે? બહુ શરદી આવી જાય, કોઈને તાવ આવી જાય, કોઈને કઈ ને કઈ અલગ અલગ થઈ જાય. પણ 2-3 દિવસ એ બધું થાય, પણ એ બધી જ ટોક્સિનો હોય ને બહાર નીકળે. ક્યારેક ક્યારેક તો બહુ ગંદા સપના પણ આવે, ક્યારેક બહુ સારા સ્વપ્ન આવે. આ બધી જ વસ્તુઓ થાય, અલગ અલગ ફિલિંગો થાય ત્યાં. પણ ટૂંકમાં 10 દિવસની અંદર એ આપણું એક મનનું ઓપરેશન કરે. સાચે મન ઉપર કોઈને કાબુ મેળવવાનું અત્યાર સુધી જો ગીતામાં લખ્યું ભગવાને કે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ. હે, ભગવાને એવું કીધું કે વૈરાગ્ય અને સાધનાથી, અભ્યાસથી મન ઉપર કાબુ મેળવાય. તો સાચી વાત, પણ અભ્યાસ કરવો ક્યાં? પણ આ ગોયંકાજી એ સાચે અભ્યાસ કરવાની, મન ઉપર અભ્યાસ કરવાનો પ્રયોગ અતૂટ, અમૂલ્ય હું કહું ને તો એવો આપ્યો છે કે 10 દિવસ આપણે ત્યાં મન ઉપર પ્રયોગ કરીને આવીએ ને, હે, પછી 100% આપણે પોઝિટિવ વિચારના થઈ જઈએ કે ભાઈ સુખ અને દુઃખ ક્ષણિક છે, અનિત્ય છે, બદલવા વાળું છે. તો સુખમાં હું આમ શું કહેવાય, લેપાયમાન ન થઈ જાઉં અને દુઃખને રડીને હું મારા જીવનને વેડફી ન નાખું. અને મનને જે કહેવાય ને, આપણે વાત શું કરતા હતા કે જે આપણે કલ્પનાથી મૂર્તિ ઊભી કરીએ છીએ ને, તમે તમારી જાતે મનથી તમે એ મૂર્તિને તમે જેવા ઈષ્ટ રૂપે જવા માંગતા હોય ને, એવી આપણે જાતે મૂર્તિ ઊભી કરી શકીએ ને, એવી દુર્દમ્ય શક્તિ આ માણસે, કહેવાય ને, સંજીવની વિદ્યા જેને કહેવાય, એ વિદ્યા એ આપણને આપે છે આ મહાપુરુષ. 10 દિવસ આપણને ઈ પ્રયોગ આપણા મન ઉપર કરીને આપણને એક વિદ્યા આપે છે કે જે વિદ્યાથી આપણે અમર તત્વ પામી શકીએ, એવી એમની પાસે વિદ્યા છે. એટલે ઓલું કહીએ ને, તમને યાદ હોય તો, સંજીવની વિદ્યા અત્યાર સુધી કોની પાસે હતી ખબર છે? આપણા શુક્રાચાર્ય પાસે, જે દૈત્યોના ગુરુ હતા. આપણા ગુરુ કોણ? બૃહસ્પતિ. હે, હવે જો સંજીવની વિદ્યા એટલે શું કે એ જે પીવે ને એટલે એનામાં અમર તત્વ આવે. અમર તત્વ એટલે એ કઈ મરે નહીં એવું નહીં, પણ એ જે છે ને, કહેવાય ને કે સુખ દુઃખ થી પર થઈ જાય. એને એક શું કહેવાય, જીવનની અંદર એક સંજીવની વિદ્યા પ્રાપ્ત થઈ જાય કે પછી એને દુઃખ દુઃખ ન લાગે, સુખ સુખ ન લાગે, અને અજોડ અમર થઈ જાય એમ. હવે આવી વિદ્યા કોની પાસે? શુક્રાચાર્ય પાસે. તો જો દૈત્યો પાસે આવી વિદ્યા રહે તો દેવોને ચિંતા થાય ને કે આપણી પાસે આવી વિદ્યા આપણે લાવવી હોય તો શું કરવું? તો ત્યારે બૃહસ્પતિએ વિચાર કર્યો કે આ વિદ્યા લેવા માટે એક મક્કમ મનનો માનવી જોઈએ. જેવો તેવો માણસ આ વિદ્યા હાસિલ પણ ના કરી શકે. એટલે
પછી બૃહસ્પતિએ પોતાના છોકરા કચ્છ ઉપર એને વિશ્વાસ હતો કે આ ત્યાં જશે તો લેપાઈમાં નહીં થાય, ભોગોમાં રચોપચો નહીં રહે, ત્યાં ભૂલી નહીં જાય. તો આવા અસુરની પાસે પોતાના છોકરાને કચ્છને આ વિદ્યા લેવા મોકલે છે અને વિદ્યા લઈને આવે છે અને પછી આપણને મળે છે. ત્યાર પછી તો કેટલા વર્ષો સુધી આ વિદ્યા લુપ્ત થઈ ગઈ. પાછી આ જો બુદ્ધ ભગવાન પાસે આ વિદ્યા હશે અને બુદ્ધના લોકો કહેવાય ને કે આ જે ગોયંકાજી છે એ બર્મામાં એનો જન્મ છે. તો એ બર્મામાંથી પાછા ઇન્ડિયા આવે છે ને આપણને પાછી આ વિદ્યા આપે છે. સાચે એટલે જ ત્યાં આ વિદ્યા, મને એવું થયું કે આ વિદ્યાનો પ્રચાર કેમ નહીં થયો. આપણે લોકો જાણતા હતા પણ આપણને આચરણમાં પણ એની માટે તપ જોઈએ ને. ત્યાં બીજે ત્રીજે દિવસે લોકો વયા જાય છે. સાચી વાત છે, કેમ કે બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. મન ઉપર બેસવું એટલે જો હું મારું પોતાનું કહું, પહેલો દિવસ ગયો ને તો મને જિજ્ઞાસા હતી, મને ગમતું હતું તો હું ટટ્ટાર ને બધું બેઠી ને બધું કર્યું, પણ સાંજ થઈ ને ત્યાં હું ઢીલી થઈ ગઈ, મારી કમર રહી ગઈ અને મને કંટાળો આવવા લાગ્યો. એટલે મેં પછી ટીચરને એવું કીધું કે મને ફાવતું નથી બેસવા માટે. તો કે કઈ વાંધો નહીં, કાલ તમને આરામદાયક પાછળ ટેકો રહેશે ને એટલે તમને મજા આવશે. તો બીજે દિવસે મારો કેવો પ્રોબ્લેમ હતો ખબર? મારી આંખ બંધ થાય કલાક સુધી, પછી તો મારા આંખ ખુલી જાય. હું આમ ટગર ટગર જોઉં બધાને, બધા તો ઊંઘતા હોય, કોઈ આમ બેઠા હોય તો મને હસવું આવે. હે ભગવાન, આ બધા તને પ્રાપ્ત કરવા માટે જો તો કેવું કેવું તપ કરે છે. એમ તો પાછી ટીચર પાસે ગઈ, મેં ટીચરને એવું પૂછ્યું કે મારી તો આંખ બંધ જ નથી થતી, પગ હલ હલ કરે છે, પહોંચી એક ધારી રહેતી જ નથી, હું સ્થિર નથી રહી શકતી. તો કેવું થાય, તું એવું કર, પગ પગ હલાવજે, હાથ પગે હલાવ, નોટ ડાઉટ, પણ તું એવું કર, આંખ બંધ કરી દે અને આ બધાને જોવાનું બંધ કરી દે. તો એમ તમે તો સારો પ્રયોગ કરીશ, હું આંખ ખોલીશ જ નહીં. પછી મેં શું કર્યું, બીજે દિવસે ગમે તે થઈ જાય, મેં નક્કી કર્યું કે આજે મારે આંખ ખોલવી જ નથી. જ્યારે હું સાધના ખંડમાં જાઉં, બધા બેઠા હોય ત્યારે મારે આંખ ખોલવી જ નથી. ને ખબર નહીં, જો મેં સંકલ્પ કર્યો ને મારા હાથ પગ ભલે હાલે, વાંધો નહીં, તમે આમે બેસી હગો, આમે બેસી હગો, આમે બેસી હગો, જેમ બેસો એમ બેસો, પણ આંખ બંધ રાખો. તો પછી મેં આંખ બંધ કરવાની જે મેં કોશિશ કરી ને બીજે દિવસે, પછી રાતનું પ્રવચન સાંભળ્યું, ઓહો, મને એટલું ગમ્યું ને. ત્રીજે દિવસે તો હું રાજા. પછી તો તમે વર્ગખંડ, તમે હોલમાં જાઓ ને, ખબર નહીં એનું તપ હશે કે મારી આંખ બંધ જ થઈ જાય અને ખુલે જ નહીં. છેક આખો દિવસમાં 10-10 નહીં, 12-12 કલાક આંખ બંધ રહી. એટલે આપણી ગજબ ને. મને ખુદને આશ્ચર્ય થયું, ઓહો. અને પછી તો હું તો પછી બીજાના ઘરેથી, જે લોકો પોતાના જ ઘરે જાય ને, પછી તો જો આપણે લોકો આખા દિવસમાં ખાલી કલાક પણ ધ્યાનમાં બેસવું, આપણે નહીં કહેતા કે મારું ધ્યાન લાગતું જ નથી. મારું રેગ્યુલર 15 થી 20 મિનિટ ધ્યાન થાય, પછી ન થતું. પણ હવે આપણે બેસવું હોય ને કલાક તો આરામથી તમે અહીંયા પ્રેક્ટિસ કરીને આવ્યા ને, તો એ વસ્તુ આપણા જીવનમાં બહુ સરળતાથી થઈ શકે. ને એને જે ટ્રીક આપી છે ને શીખવવાની, શ્વાસ ઉપર, પછી બોડીમાં, પછી પગથી માથા લઈને આખા શરીરને જોવાનું, એ પ્રમાણે જો કરીએ ને તો તમે ક્યાંય આમ, આપણે જે આંખ બંધ કરીએ તો આપણે કેવા ભૂતને ભવિષ્યમાં વયા જઈએ ને, ખબર મારે આમ કરવાનું, મારે તેમ કરવાનું, આ બધા આપણને ખબર વિચારો આવવા લાગે. તો એ બધા જ વિચારો જડ મૂળમાંથી આ લોકો નાબૂદ કરે છે. એટલે કહું ને કે મનનું ઓપરેશન જ કરે છે, સાચે. એટલે તમારા બધા વતી હું કહી ને કે આપણે બધા, હું જઈ શકીએ, તમારા બધાનું પણ એમાં તપ છે. આપણે અહીંયા હર ગુરુવારે સાત્વિક ને આપણો રોજ, જો કે આપણે ક્યારેય કોઈ ગપ્પા મારવા માટે આપણી મીટિંગો હોતી જ નથી. આપણે કઈ ને કઈ નવું શીખીએ જ છીએ. આર્થિક, સામાજિક, સોશિયલ, મનના પ્રયોગો, બધું જ આની અંદર આપણી મીટિંગની અંદર બધી જ વસ્તુ સરસ રીતે આપણને શીખવવામાં આવે છે, બરોબર ને? તો એ બધાનું જ મારા ઉપર હશે, તમારા બધાનું જ. એટલે તમારા બધાનું પણ હું ત્યાં ભગવાનને કહીને આવી છું કે અમારા બેનો પણ વિપશ્યના જિંદગીમાં એકવાર તો કરે છે. ભલે પછી જેને વારે વારે કરવી હોય તો નોટ ડાઉટ છૂટ છે, પણ એક વખત તો આ જગ્યાની મુલાકાત લે જ, કે આ જે મન ઉપરનું જે ઓપરેશન છે, મનને શાંત કરવાની જે આ લોકોની શું કહેવાય પ્રક્રિયા છે, એને આપણે માણીએ, એને જોઈએ તો ખરા કે શું છે રિયલમાં. હું જે વસ્તુ છે ને, ચોથે દિવસે મને એમ થયું કે આ મન ઉપરથી, શ્વાસ ઉપરથી આગળ નથી લઈ જતા, પણ કાંઈ નહીં, ચાલે ને, જોઉં તો ખરી હજી આગળ શું છે. તો હું જે મનમાં વિચારું એવું જ, તમે નહીં માનો, એ જ પ્રવચનમાં બોલ્યા હોય, બોલો ગોયંકાજી. અને એ એમ જ કે હું પણ આવું જ કરતો હતો. પોતે આ વિદ્યા કઈ રીતે શીખા છે ખબર? પોતાને અબજોપતિ, વાણિયા છે પોતે જન્મથી. એ કે વિદેશ જઈએ તો આપણે પૈસા કમાવા જઈએ ને, કે એટલે પૈસા બહુ કમાવાની. ત્યારે મને માનસીબેન પણ યાદ આવ્યા હતા કે એને પૈસા કમાવાની બહુ ઘેલ છે, કે ગમે એમ કરીને મારે પૈસો ભેગો કરો. અને અબજોના અબજોપતિ બન્યા, બહુ પૈસા એને કમાવ્યા વિદેશની અંદર, બરોબર.
પણ થયું કેવું ખબર, એને માઇગ્રેશનની બીમારી આવી ગઈ. હર 15 દિવસે એને એવું ઇન્જેક્શન લેવું પડે કે એ ઇન્જેક્શન લે ને એટલે 24 કલાક કોમામાં વયા જાય. બરોબર? 24 કલાક કોમામાં વયા જાય ને પછી બીજે દિવસે પાછા ઊભા થઈ શકે. એટલે વિચાર કરો એને કેટલી તકલીફ એના શરીરમાં આવી ગઈ. અને પછી તો એનો રોગ જે છે ને એ વધવા લાગ્યો. ડોક્ટરે એવું કીધું કે હવે તમારે રોજ ઇન્જેક્શન લેવું પડશે. હવે રોજ ઇન્જેક્શન લે તો એ કોમામાં રહે, તો એ જીવે જ કઈ રીતે? ઇન્જેક્શન લે ને જાગે ને પાછા ઇન્જેક્શન આપે એટલે પાછા કોમામાં વયા જાય. બરોબર? હવે કરવું હું? એટલે પૈસા બહુ હોય તેને દુઆ દારૂ બધું જ કર્યું હોય ને. પછી કોઈકે એને એવું કીધું, કોઈક એના હશે મિત્ર, કે તને એક આઈડિયો આપું કે એક ખેડૂતનો દીકરો છે અને આપણા પહેલે પારી કે દૂર રહે છે અને એની પાસે એક એવો આશ્રમ એને ઉભો કર્યો છે કે ત્યાં તારે સમય આપવો પડશે 10 દિવસ. બોલ તું તારા જીવનના 10 દિવસ કાઢી શકીશ? તો એ ચેલેન્જ આપે છે કે એ હરેક રોગનું મૂળ જે કારણ હોય ને એમાંથી કાઢી નાખે છે. હરેક રોગની દવા એમની પાસે છે. તો આ કે ને કે બીમારી હોય એટલે આપણે ગમે ત્યાં ગમે એની આપણે સલાહ લઈએ જ ને, જઈએ જ ને આપણે. તો ઈ એની પાસે જાય. બરોબર? પરમિશન લે, નામ લખાવે, તો એનો વારો પણ આવી જાય ને જાય. તો એને નમસ્કાર કરે. એના ગુરુનું નામ શું હોય છે હું ભૂલી ગઈ, પણ એ એના ગુરુ પાસે જાય. તો ગુરુને એવું કે તમે શા માટે અહીંયા આવ્યા છો? એને પૂછે. તો કે મને આ બીમારી છે ને, આ બીમારી દૂર થાય ને એટલા માટે હું આ તમારી વિદ્યા શીખવા આવ્યો છું. તો એને ગુરુજી હાવ ના પાડતી હતી કે જો તને બીમારી હોય ને તો ઈ માટે તું વિદ્યા શીખવા આવ્યો હોય ને તો મારી પાસે આનો ઈલાજ નથી એમ. પણ તારે આ તારા મન ઉપર, તારે મનના રાજા થવું હોય, તારા મન ઉપર તારે જીતવું હોય ને, તારા મનને કાબુમાં લાવવું હોય ને, તો હું તને આ વિદ્યા શીખવું. એટલે પેલા એને ના પાડી દે તો ઈ જતા રહે. વળી પાછો એનો મિત્ર હોય ને તો કે તું એમ શું કામ કીધું? તું ઈ કે ને એમ હાયા હા કર ને, પછી ભલે ને તું જે હોય તે આપણે નથી કેતા ભાઈ હાયા કર ને. આપણે આ ગ્રુપમાં મીટિંગમાં એન્ટર થયા ત્યારે આપણે નતા કેતા મને શીખવા મળશે તો ઠીક છે, નહીંતર હું લેફ્ટ થઈ જઈશ. પણ જાવ તો ખરી, એક વખત એન્ટર તો થાવ. આમ આપણે ફ્રીમાં જ છે ને, તો જવામાં હું વાંધો? આમાં ક્યાં ફી લે છે માનસીબેન આપણી? તો આપણે બધા આમાં એન્ટર થયા અને જે ટકવા વાળા હતા એ ટકી ગયા ને જેને નહોતું ગમતું, જેના માઇન્ડને નહીં અનુરૂપ હોય એમાં એ ગલત નથી, એ નીકળી ગયા. નો ડાઉટ, સારી વાત છે. તો પછી પાછા આ ભાઈ આવ્યા ગોયંકાજી અને એના આશ્રમમાં ગયા. અને એને પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, આહા એને 10 દિવસ ભર્યા. અને પહેલી વહેલી એને વિપશ્યના કરી. એના મનના રોગની તો હું કેવું, એ એટલા રાજા બન્યા કે એવું કહેવાય છે કે એનો રોગ બોગ બધું જ જતો રહ્યો. ને એને 24 વર્ષ સુધી એ ગુરુની સેવા કરી. વિચાર કરો, એ 24 વર્ષ સુધી કે હું ધંધો કરતો, બધું જ કરતો, ગૃહસ્થી ને પોતે સંસારમાં, પૈસો એ કમાતો, બધું જ. પણ મેં નક્કી કર્યું કે અમુક અમુક દિવસ મારે વિપશ્યનામાં જતું રહેવાનું. મારો રોગ ક્યાં જતો રહ્યો મને ના ખબર પડી. પણ પછી મને એવું થયું કે મારા પિતાજી જે હતા ઇન્ડિયામાં હતા. બરોબર? અને પછી હું જયારે મારા પિતાજી બહુ બીમાર પડ્યા ને, તો આ બુદ્ધ ભગવાનની અભિલાષા, બુદ્ધ આપણા ભારતના ને મૂળ તો, એટલે એના ગુરુજીની એવી ઈચ્છા હતી કે આ વસ્તુ તું ઇન્ડિયામાં પ્રયોગ કરે એમ. એટલે એના ગુરુજી તો ઇન્ડિયા ના આવી શક્યા, પણ જયારે એના પિતાજી બીમાર પડ્યા ને ત્યારે બર્માથી, આપણે એવું હતું એ લોકોને એન્ટ્રી નહોતી, આઈ જાય ન કરી શકતા. પણ એ પોતે એવું કે છે કે બનવા સંજોગ ત્યાંની ગવર્મેન્ટ ને આપણી ગવર્મેન્ટને ખબર નહીં શું થયું કે મારા કાગળિયા એને બનાવી આપ્યા. ને હું મારા પિતાજીની સેવા માટે જયારે ઇન્ડિયામાં આવ્યો ને ત્યારે મેં મારા પિતાજીને તો આ વસ્તુનો પ્રયોગ કર્યો જ, પણ મારી પાસે ત્યારે 7 થી 8 જણા હતા કે અમે આ શિબિરો હું લેતો કે ભાઈ હું જે જાણીને આવ્યો છું હું તમને શીખવું એમ. એમાંથી ખબર નહીં ઈશ્વરને કરવું કે આમાંથી સંખ્યા વધતી જ ગઈ ને આજે જો લાખો, કેટલા બધા લોકો વિપશ્યના, આપણે તો આ પહેલું બધું એના વિડીયો દ્વારા બતાવે છે. તમે સર્ચ બી કરજો ગોયંકાજીનું, એમાં બી બધું બતાવે છે. ક્યાંથી કેટલા કેટલા લોકો આ વસ્તુ કરી. અને જો મેં તો ટીવીમાં જોયું નહીં, હું તમને લાઈવ એક પ્રસંગ કહું. મારું રૂમ જે હતી ને 23 નંબરની મારી રૂમ હતી. 24 ને 25મા નંબરમાં 27 વર્ષની યુએસની છોકરી, અમેરિકાથી આવેલી, અમેરિકાથી બોર્ન થયેલી. હવે ઈ છોકરી મારી હારે જ, એટલે આપણે કેવું હોય કલાકે ને કલાકે ઘંટ પડે તો આપણે વોશરૂમમાં ફ્રેશ થવા આવીએ, ઊભું થવાનું, એવું નહીં કે 10-10 કલાક એક ધારું બેઠું જ રહેવાનું, એવું નહીં. 2-2 કલાક સાદનામાં બેસવાનું, પાછું ફ્રેશ થવાનું, ઊભું થવાનું, 10 મિનિટનો વોલ્ટ આવે વચ્ચે, તમે ઊભા થાવ, ચક્કર લગાવો આશ્રમમાં, તમે જોવો, નિસર્ગને માણો, બધી જ છૂટ હોય. હે તો એ છોકરી બીજે દિવસે શું કે ખબર, મારે રહેવું જ નથી, આમ ગાંડી થઈ ગઈ. કેમ કે એને ખબર નહીં સ્મોક કરતી હતી, ડ્રિંક્સ લેતી હતી, બહુ કુવિચારે ચડી ગયેલી, બોયફ્રેન્ડે દગો દીધેલો, ખબર ડિપ્રેશનમાં આવેલી છોકરી. તો મેં તું અહીંયા કઈ રીતે આવી? તો કે મેં કેટલી દવા કરી, કેટલી થેરાપી કરી,
મેં ન કરવાનું મારા મમ્મી પપ્પાએ મારી પાછળ કર્યું, પણ મને શાંતિ જ નથી, કે મારે મરી જવું છે એમ બોલતી હતી એ છોકરી. પછી કે કોઈ મારી મમ્મીની ફ્રેન્ડ હશે એને આ ચીંધો એટલે હું અહીંયા આવી છું, પણ મને હવે અહીંયા નથી ગમતું. બીજો દિવસ માણસ ગમે એવો હોય ને, ગમે એવો માણસ કેવો મેચ્યોર ન હોય, ઈ પણ થાકે જ ત્યાં. તો એવી છૂટ હોય, અને આપણે તો સહજ સ્વભાવના ને. તો મેં એને એમ કીધું, બેન તું ખમ ને, આજનો દિવસ કાઢી નાખ, કાલ તું પછી તને ઠીક ના લાગે ને તો કાલ તું નીકળી જજે, મારે બોલાય નહીં છતાં તારી હારે બોલું છું. જો તું ટકતી હોય ને તો, કેમ કે તે તારી દુઃખ મને કીધું, તું આટલી પીડિત છો, તો તારી જેવાય તો રહેવું જ જોઈએ, તું ના જાય. અને તું હજી અટવાય છે, ચાલ આપણે ટીચર પાસે જઈએ. તો હું ટીચર પાસે એને લઈ ગઈ, તો ટીચર એને બી સમજાવી ની, રોકાઈ ગઈ. અને 10મા દિવસે એને પોતે પોતાનો એક્સપિરિયન્સ કીધો કાંઈ, આહા, જ્યારે બોલવાની છૂટ આવે ને, પોતે એવું નક્કી કર્યું કે હવે હું હર વર્ષ, ઓલ ઇન્ડિયામાં છે, વિદેશોમાં પણ આની શિબિરો છે, કે હું ગમે ત્યાંથી આ વસ્તુ જોઈન્ટ કરી છે. મારી હામે પછી એક બીજા 3 સગી બહેનો આવેલી હતી, એક સ્પેન થી, સોરી, એક પેરિસ થી, એક દુબઈ થી, અને એક યુએસ થી. એક હતા 86 વર્ષના, એક હતા 67 વર્ષના, અને વચલા જે બેન હતા ને એ હતા 76 વર્ષના. અને ત્રણેય જાત કઈ હતી ખબર? વોરા હતા. બોલો. અને ઈ જે ઈ ત્રણેય બહેનો, ઈ લોકોએ પણ પોતાનો એક્સપિરિયન્સ કીધો કાંઈ. કેમ કે આની અંદર કોઈ ધર્મ, જાતિ, નાત, ભેદભાવ કંઈ જ નથી. ઓનલી આપણે મનુષ્ય છીએ, આપણા મન ઉપર ઈ પ્રયોગ કરે છે. જો તમે જે પરિસ્થિતિમાં જાઓ ને, દુઃખ લઈને જશો તો તમને એવો જવાબ આપશે. તમે જ્ઞાન માટેની વિપස්සના કરશો તો તમને એવી રીતે ઈ ફળશે. હું જે ભાવથી જઈશ ને, અને એક વસ્તુ તો છે જ, બધાનું જ મંગલ 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 જ, ઈ ખબર નહીં, એ મંગલ જ, તેરા મંગલ મેરા મંગલ સબકા મંગલ. ઈ જે ગાય છે ને ઈ ભાઈ, જ્યારે જે ગોયંકાજી, ગજબનું, ને ખબર નહીં મંગલ જ થાય છે, બધાનો જ ત્યાં અનુભવ હોય છે. કે જે વિપස්සના એકવાર કરીને જાય ને, ઈ પોઝિટિવ પોઝિટિવ ને પોઝિટિવ જ થઈ જાય. ગમે એટલા રાગ દ્વેષો, ખબર નહીં આપણા જળ મૂળમાંથી આપણા રાગ દ્વેષોને આમ છેદી નાખતા હોય ને એવું લાગે. રીતસરનું ઓપરેશન જ કરે, અને પોતે જ એવું કહે છે કે જો મેં તો ઓપરેશન કરી દીધું. અને કોઈ પણ વસ્તુનું આપણે ઓપરેશન કર્યા પછી એની ધ્યાન રાખવું પડે ને, કે મનને. તો કે ઘરે ગયા પછી પણ તમે આ વસ્તુને ફોલો કરજો. તમે ઓછામાં ઓછા કલાક તો બેસજો જ ધ્યાનમાં. તો જ આ વસ્તુ તમારા મન બુદ્ધિ ઉપર અસર કરશે, એની વસ્તુ પાક્કી છે. એટલે કઈ ને કે જો વેદ, ઉપનિષદ અને ગીતા, આપણે આ ત્રણેયમાં રચવા વાળા લોકો, હે. આપણે જન્મજાત વૈષ્ણવ, આપણે જન્મજાત લોહાણા, આપણી જાતિ, આપણે આપણું કુળ જ એટલું બધું ધાર્મિક છે ને કે. અને મેં ત્યાં જોયું બહુ બધા ઠક્કર પરિવારના ટીચર અમારા હતા ને, એ બી ઠક્કર જ હતા આપડા. ત્યાં ભાઈઓમાં બી ટીચર હતા ને, એ બી મેં જાણ્યું એ બી ઠક્કર જ હતા એમ. એટલે મને એવું ત્યારે બી ગૌરવ થયો કે સાચી વાત છે, કે જે કે ને કે ધર્મ, સંસ્કૃતિ અને શું કેવાય, આ એમની વિપස්සના, એ વસ્તુ સારા અને સાત્વિક લોકોને વધારે સ્પર્શી જાય એમ. પછી તો બધાની અલગ અલગ મેન્ટાલિટી, બરોબર, તમે જશો તો તમને કઈ રીતે ગમે, એ અલગ વસ્તુ છે, નો ડાઉટ. પણ હા, એક વસ્તુ છે કે આ ગંગોત્રી છે, અને ગંગોત્રીમાં નાવું, આપણે ત્યાં એની શું કેવાય, એમાં ડૂબકી લગાવીએ, ત્યાં આપણે જઈએ. જવાય તો ઠીક છે, એમ નથી કેતી, પણ જઈએ જ એવું ભગવાન પાસે માંગીએ, બરોબર. બાકી તો બહુ બધો એનો અનુભવ તમે લેશો ને, તમે જાશો ને જયારે પોતે, ત્યારે જ ફીલ થશે. અને પછી આખું એક સમાજ તરફ, જીવન તરફ, આપણા પોતાના તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલી જશે. કેમ કે આ લોકો એ છે ને, જો બધા જ જાણે છે હરેક વસ્તુ, બધાને ખબર, દુઃખ ક્ષણિક, સુખ ક્ષણિક, બધાને જ ખબર. બધી વસ્તુ ક્ષણિક છે, બધું અનિત્ય છે, બદલવા વાળું છે, બધાને જ ખબર. પણ પ્રયોગ ક્યાંય કર્યો? ક્યાંય એવી જગ્યા ખરી કે આપણને આવો પ્રયોગ કરીને બતાવે? તો હા, હું કહી શકું કે આ વિપස්සના એવી જગ્યા છે કે જ્યાં તમારા મન ઉપર એ લોકો પ્રયોગ કરીને સાબિત કરીને બતાવે કે હું શુદ્ધ થઈ શકું છું, હું સારી બની શકું છું, હું સારો બની શકું છું, હું મારા મન બુદ્ધિને કેળવી શકું છું. આ બધી વસ્તુ ત્યાં ઈ લોકો પ્રયોગ સાથે કરીને બતાવે છે. એટલે આપણે ભગવાન પાસે એવું માંગીએ કે આપણને પણ, હું હજી વારે વારે જાઉં એવું હું ઈશ્વરને રોજ કહું છું કે મારે ત્યાં જવું છે, હજી જવું છે. અને બધા જ આપણે જઈએ, અને આપણા જે દુઃખો જે છે જન્મ જન્માંતર, એનો મેઇન શું પ્રયોગ છે ખબર? જો દુઃખ નષ્ટ થવાનું જ નથી, દિવસ અને રાત છે ને, રહેવાના ને. પણ
આપણે જે મુક્તિ એટલે કે આપણે સંસાર છોડી દેવાનું એવું નથી કહેતા. શું કહે છે ખબર? કે જે મારા જે દુઃખ છે એની ઉપર હું વધારે ઉમેરો તો ન કરું. આપણું બધાનું કેવું થાય છે ખબર? સુખ ગમતી વસ્તુ જોઈએ એમાં લાગ્યા એટલે જેટલા તમે આમ શું કહેવાય આપણે ફેલાયેલા રહીએ, જેટલા લોકોના વધારે સંપર્કમાં આવીએ, જેટલો વધારે આપણે મોટા થતા જઈએ, એટલા વધારે મોટા આપણે ગ્રંથો બાંધતા જઈએ ને. જેટલી આપણે જ્યાં તમે રાગ દ્વેષો ઉભા કરશો ત્યાં તમે બંધાણા કર્મથી. આપણે બધા જ કહીએ છીએ ને, આપણે બધા ગત જન્મનું વાસી ખાઈએ છીએ, આગલા જન્મ માટે શું કરવાનું. તો આપણે શું કરીએ છીએ ખબર? આપણે કર્મો વધારતા જઈએ છીએ. રાગ દ્વેષો વધારીને આપણા મન બુદ્ધિને આપણે એમાં નાખતા જઈએ છીએ. નહીં કે આપણે શું કરવું જોઈએ ખબર છે? કે આપણે એને ધીમે ઓછા કરવા જોઈએ. પણ રાગ દ્વેષો ઓછા થતા જ નથી. આપણા કુટુંબ કબીલા લ્યો, આપણને 20 વર્ષ પહેલાની વાત હજી યાદ છે ને યાદ? પણ તમે એક વખત અહીં વિપશ્યનામાં જાશો ને તો તમે 100% એને ભૂલવાની કોશિશ કરશો. એ વસ્તુ હું તમને ચેલેન્જથી કહું, મને પોતાને એવું ફીલ થયું. કેમ કે એ લોકો 3 દિવસની અંદર જેટલા આપણે મનથી પાપ કર્યા હોય, મનથી સારું કર્યું હોય, બધું જ એ લોકો ડિલીટ મરાવરાવે. અને રીતસરનું ડિલીટ થાય અને આપણું ચિત્ત ન્યા તો ખબર નહીં એકદમ ધ્યાનમાં લાગી જાય. જે વ્યક્તિ એમ કહેતો હોય કે મારી આંખ જ બંધ ન થાય, મને તો કોઈ દિવસ મેડિટેશન થાય જ નહીં, એનું પણ ત્યાં થાય. અને જે કરતા હોય એનું તો થવાનું જ હોય. એટલે એટલી સરસ એ લોકો આપણા મન ઉપર પ્રયોગ કરે છે. તો આવતી વખતે આપણે આવશું ત્યારે પાછા આપણા ગીતાની અંદર આપણે જઈશું. યાદ છે ને બધાને? કે ભગવાન પાસે અર્જુને આપણો 7મો અધ્યાય ચાલે છે, એના 7 પ્રશ્ન. 8મા અધ્યાયના મેઇન અક્ષર પરમ બ્રહ્મ યોગ જે છે અધ્યાયનું નામ, એની અંદર ભગવાન પાસે અર્જુનને એવા જ પ્રશ્ન પૂછે કે અધ્યાત્મ એટલે શું? સ્વભાવ કોને કહેવાય? ખબર છે? તો 2 વસ્તુની આપણે ચર્ચા, પ્રશ્નનો જવાબ આપ્યો હતો. બાકીના હજી 5 પ્રશ્નો બાકી છે. તે આવતી વખતે આપણે આવતા ગુરુવારે મળીશું ત્યારે આપણો 8મો અધ્યાય આપણે સ્ટાર્ટ કર્યો છે. તો અર્જુનના જે પ્રશ્ન છે, જો અર્જુનના પ્રશ્ન એ જ છે મોક્ષ તરફ. કેટલું સરસ ગજબ! અર્જુનને ભગવાને વિશ્વરૂપ દર્શન દેખાડ્યું એટલે શું દેખાડ્યું ખબર તમને? ભગવાને અર્જુનને આ જ વાત કરી કે તું મારીને પણ મોક્ષ તરફ થઈ શકે. અર્જુન મહાન થયો કે નહીં? સગા દાદાને માર્યા, સગા કાકાને માર્યા, છતાંય એને સ્પર્શ ન થયો. કેમ? કેમ કે એનું કર્મ જે હતું ને અલિપ્ત હતું. એક્ઝેક્ટલી આ વિપશ્યનાની અંદર આપણને આ જ વસ્તુ એ જ કહેવા માંગે છે કે તમે જે કંઈ કર્મ કરશો એમાં રાગ દ્વેષ રહિત કરશો ને, અને એવો આપણો સ્વભાવ થઈ જાય ને કે આ બધાની અંદર મારે સમતાના ભાવથી મારે બધાને જોવાના છે. તો હું કોઈને આપણો સ્વાર્થ અંશ માત્ર ન હોવો જોઈએ. અને કોઈ પણ કર્મ કરીએ ને તો એ કર્મ આપણને ચીટકે નહીં. અને એ જ વસ્તુ ભગવાને અર્જુનને કીધી. પણ એ અર્જુનને પ્રેક્ટિકલ ભગવાને બતાવી. બાકી હવે આપણે સાંભળવા વાળા છીએ. આપણી પાસે પ્રયોગ નથી ને કરવામાં. આપણે કોઈને એવી રીતે મારી નથી શકતા. આપણે એવા મનથી આપણે એવા રહી નથી શકતા. પણ એ વસ્તુ કરવા માટે જો હું 10 દિવસ વિપશ્યનામાં જાઉં ને, મારો કિંમતી સમય, અમૂલ્ય સમય મારા મન અને બુદ્ધિ એમાં આપીને આવું ને, તો 100% પછી ભલે હું કદાચ ફરીને જઈ શકું કે ન જઈ શકું, નોટ ડાઉટ. પણ એક વખત હું મન ઉપર પ્રયોગ કરીને જો શીખીને આવું ને, વિદ્યા લઈને આવું ને મહાપુરુષ પાસેથી, તો આપણે પણ આ અર્જુનની જેમ લડી શકીએ જીવનના રણસંગ્રામમાં. સાચે મને તો બહુ જ ગમ્યું. કેમ કે મારા મનની બહુ જરૂર હતી, મારા મનના ભાથાને. તો ભગવાને મને ત્યાં મોકલી આપી. સાચે કેમ કે ગીતા તો આ વસ્તુ તો આપણે જાણીએ સમજીએ, પણ મનથી પ્રયોગ પ્રેક્ટિકલ જગ્યાએ જોઈએ ને. હું એમ કહું છું રોટલી બહુ સારી, ઘી બહુ સારું, પણ મારે ખાવું પડે ને, તો એ મારા શરીર ઉપર અસર કરે ને. ઘી પુષ્ટિદાયક છે, ગોળ સારો છે, દૂધ સારું છે, પણ એ બોલવાથી તો નથી જ થતું. એમ આપણે જાણીએ કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિ થસ્ય કેશવ સ્થિત ઘી કિમ પ્રવાસેત કિમાસિત વ્રજેત કિમ. આ બધું જ જાણીએ કે ભાઈ મારે સ્થિત પ્રજ્ઞ બનવું છે, આ બધું અનિત્ય છે. અને એટલી સરસ એક વાત કરે કે પ્રકૃતિનો હંમેશા નિયમ છે, હું જે વાવું ને એ મને પાછું મળે. તો હું પોઝિટિવ જ વાવું, હું મંગલ જ વાવું તો મંગલ જ મને મળે. બધાનું મંગલ જ ઈચ્છું, બધાના હું મંગલતા તરફ જ લઈ જાઉં, તો મારું ઈશ્વર આપમેળે મંગલ કરવાનું છે. અને 100%ની વાત છે. અને એને ત્યાં 10 દિવસ આપણને રાખીને, સાચે હું તો કહું એ મહાપુરુષને ધન્યવાદ છે ખૂબ ખૂબ. કેમ કે ઈ જે આપણને ટ્રેન કરે છે મનથી, આહાહા 10 દિવસ ઈ જે આપણા ઉપર પ્રયોગ કરે છે, એ પ્રયોગ તો કોઈ ના કરી શકે. એટલે એની પાસે જે છે ને આ સંજીવની વિદ્યા છે. એ વિદ્યા આપણે બધા લઈએ, એ વિદ્યા આપણે ભણીએ, આપણા મન ઉપર આપણે પ્રયોગ કરીએ, એવું ભગવાન પાસે માંગીએ. અને આવતા ગુરુવારે આપણે બધા જ પાછા ભેગા થઈશું. બરોબર? હવે આપણે 5 વખત ગાયત્રી મંત્રનું જાપનું પારાયણ કરી અને પછી આપણી મીટિંગમાંથી આપણે બધા વિરામ લઈશું. પીઠ કમર સીધા,
એકદમ સ્ટ્રેટ બેસવું, હળવું શરીર, એકદમ સૌમ્ય ભાવ ચહેરા ઉપર ને ધીમેથી આંખો બંધ. હવે મનમાં આપણે બધા જ 5 વાર ગાયત્રી મંત્રનું પારાયણ કરી અને આપણી આ જે મીટિંગ છે એને આપણે પૂરી કરીશું. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.